વેડ રોડ ઉપર શરૂ કર્યું. બહેનો બિચારી રડતા રડતા કે અજયભાઈ, મારો પરિચય આપતો હતો એટલે કે હું અજય બારોટ, કે અજયભાઈ ઘર વખરી તણાઈ ગઈ, પરંતુ ઈશ્વરનો આભાર એટલા માટે માનીએ છીએ કે મારો પરિવાર સલામત છે, કાલે પૈસા કમાઈ લઈશું. આ દેશની જનતાની વિશ્વાસની વાતો છે. 1 કલાક સુધી આવી રીતે સર્વે કર્યો. દરેકને હું આશ્વાસન આપતો હતો. બહેનો રડતા રડતા મને નુકસાન ગણાવે. હું આશ્વાસન આપું, બેન ચિંતા ના કરતા, સરકાર તમને મદદ કરશે. બહેનો ખુશ થઈ જતી, શક્ય એટલી સરકાર તમને મદદ કરશે. 1 કલાક આ પ્રોગ્રામ ચાલ્યો. 1 કલાક પછી વેડ રોડ છોડીને વરાછા રોડ ઉપર ગયા. વરાછા રોડ ઉપર 2 બહેનો લમણે હાથ દઈને બેઠી હતી ઓટલા ઉપર. કેમેરો ચાલુ કરીને માઇક ધરીને પૂછ્યું. મેં કીધું બેન તમારું કઈ તણાઈ ગયું? બેન રડતા રડતા મને કે હા. મેં કીધું શું? મને કે તમાર ભાઈ. હવે આપણાથી એમ તો કહેવાય નહીં સરકાર તમને મદદ કરશે. મેં કીધું બેન મારા ભાઈનો ફોટો ટીવી પર બતાવો. મને કે ફોટો તણાઈ ગયો. મેં કીધું એક કામ કર, એનું મારા ભાઈનું શબ્દ ચિત્ર આપતું. બેને તો અસુલ ઉસી નાખ્યો, વાળ છૂટા મૂક્યા અને ઉભી થઈ જઈને કેમેરા સામે શરૂ કર્યું. મને કે તમારા ભાઈ 5 હાથ પૂરા, અમિતાભ બચ્ચન જેવી હાઈટ, અભિષેક બચ્ચન જેવો અવાજ, શાહરુખ ખાન જેવા વાળ, સલમાન ખાન જેવું શરીર, આમિર ખાન જેવી આંખો હતા, એટલા ફિલ્મી હીરો ગણાય. બાજુવાળી બગડી. બાજુવાળી કે મોઈ તારો વાર આવો ક્યાં હતો? તારો વાર તો કાળિયો ને ટાલિયો હતો. પેલી એ કડબોત મારી કે આયરાએ હારો હોધી લાવતા હોય તારા બાપાનું શું જાય છે? આપણા કેમિસ્ટ મિત્ર જેવું જ છે ને, હારી સ્કીમ આલતા હોય તારું શું જાય છે? મારા હમણાં પ્રાણી સંગ્રહાલયમાં હું, રોહિતભાઈ, અમારા કેતન ઝા, વિજાપુર અંબિકા, મારો પરમ મિત્રો બધા, હવે બધા પ્રાણી સંગ્રહાલય જોવા ગયા હતા. તે એક પાંજરા પાસે જઈને ઉભા રહ્યા. રોહિતભાઈ મને કે, ભૂપેન્દ્રભાઈ મને કે અજયભાઈ આ કયું જનાવર છે? મેં કીધું યાર જુઓ તો ખરા, ગધેડો છે. મને કે એમ, એની બાજુમાં કોણ છે? મેં કીધું એમના ધર્મપત્ની શ્રીમતી ગધેડી બેન છે. આપણે કોકની પત્ની બેન જ કહેવા પડે, એ તો હાડો બહાર પડે. મને કે શ્રીમતી ગધેડી બેન છે. એટલે અમારા કેતનભાઈ છે ને બહુ હોશિયાર માણસ છે. મને હાચવીને કે અજય ગધેડાએ લગ્ન કરે? કેતનભાઈ ગધેડા જ લગ્ન કરે. હું તો પ્રાણી સંગ્રહાલયમાં ફરતો હતો ને, પત્ની લઈને ગયેલો. બહાર સરસ મજાનો એક મદારી વાંદરી લઈને ઉભો રહેલો. મસ્ત વાંદરી, એટલી મજાની વાંદરી ને, વાંદરીના સમાજની હિરોઈન, લાલ મોઢું અને સરસ મજાના ગેલ કરે. મદારી કે પાણી લઈ આવ તો પાણી લઈ આવે. મદારી કે વાસણ ઉટકી નાખ તો વાસણ ઉટકી નાખે. મદારી એમ કે આગમાંથી કૂદી જાય કૂદી જાય. એક પણ શબ્દનો વિરોધ કર્યા વગર કામ કરતી હતી ને મારી પત્ની ખુશ થઈ ગઈ. મન કે ઘેર હારી કામવાળી તમારા કારણે રાખી નહીં હકાતી. અને આ બીજી કામવાળીઓ બહુ ડખા કરે છે. એટલે એક કામ કરો, આવી વાંદરી ઘેર હોય ને હારી મજા પડી જાય, આપણે કોઈ ટેન્શન નહીં. મેં જા જઈને પૂછ. તે તો મદારી પાસે જઈને કે હે મદારી ભાઈ આ વાંદરી ક્યાંથી લાયા? મદારી તો એના ખેલમાં મશગુલ જ હતો. 1 કલાક મહેનત કરી મારી પત્નીએ. મદારી તો બોલ્યો જ નહીં. મારી પાસે આવી. મને કે આ મદારી જવાબ નથી આપતો. મેં કીધું ટેન્શન નહીં કર, હું પૂછું. મેં મદારીને જઈને કીધું હે મદારી, મેં તને પૂછ્યું, અમારી પત્ની તને પૂછે છે કે આ વાંદરી ક્યાંથી લાવ્યો? મદારી મારી હામું જોઈને કે મેં તને પૂછ્યું. મેં જગ્યા છોડી દીધી. આ વીર છે. એક જગ્યાએ તો કાર્યક્રમ કે એક જ લીટીમાં હાસ્ય નિસ્બંધાયું વાક્ય બોલો. મેં કીધું અમારે વિજાપુરમાં નાનપણમાં ડોશીમાં ગુજરી ગયા. અને મને તો ગુજરાતમાં કોઈને કન્યા નથી દીધી. હા સાચી વાત કરું. મને ગુજરાતમાં કોઈને કન્યા નથી દીધી. ઘણા બધા મિત્રો તો જાણે છે મારા વિજાપુરના તો. કારણ કે મારી બા આવીને કોઈ પૂછતું છોકરો શું કરે છે, મારી બા કે વાતો.
મારી બાને ખબર નહોતી કે હું ટીવી નો બહુ મોટો આર્ટિસ્ટ થઈ ગયો છું. આની સાથે સાથે મારી અત્યારે અમિતાભ બચ્ચનજીની સાથે ખુશ્બુ ગુજરાતકીમાં એડ આવે છે. મોટા અંબાજી મંદિરના જે ખુશ્બુ ગુજરાતકીની એડ આવે છે ને, એમાં સિંહ ઉપર આમ કરીને અમિતાભજી કંકુ ચડાવે છે અને કેમેરો પાછળની બાજુ જાય ને, તમને દેખાશે હું અગરબત્તી કરું છું. પણ એમે નક્કી કર્યું હતું ગમે તે બે મહાન કલાકારમાંથી એકનો ચહેરો બતાવો, એટલે અમિતાભજીનો બતાવ્યો. હા, આપણું માથું આવ્યું. મારી બાન ખબર નથી હું ટીવી નો કલાકાર થઈ ગયો છું. એટલે મારી બાન કોઈ પૂછે છોકરો શું કરે છે, મારી બા કે વાતો, મને ગુજરાતમાં કોઈને કન્યા ન દીધી. હું રાજસ્થાન જઈને દાળ પાડી આવ્યો. મહારાણા પ્રતાપ જ્યાં ઘોડે ચડ્યા હતા ને, યુદ્ધે ચડ્યા હતા, હું ત્યાં ઘોડે ચડ્યો. ચિત્તોડગઢ સરું સરું હતું કે આપડા ઉઘડી ગયા. આ તો પછી ખબર પડી ઉઘડી તેમ ના ગયા, આપડા ફૂટી ગયા. હવે તો ઓશીકું એ બાજુ રાખું છું તો સપનું સારું નથી આવતું. બોલો, મને બબે ભૂત દેખાય છે, બબે ભૂત. માર બે હાળા છે, ભૂત થઈને જ આવે. અને આ તમે બધા પુરુષો છો, આજે 99% પરણેલા જ છો, સાસરીમાં જાવ છો, કેટલું બધું માન મળે. ગામનો હાવ લુખેશ કુમાર હોય, આપણાથી કોઈ લુખો ના કહેવાય, એને માન આપવું પડે. લુખેશ કુમાર બોમ્બનો કડકો હતી ને, કડકો ના કહેવાય, એને કડકેશ કુમાર કહેવા પડે. હા ભાઈ, કડકેશ કુમાર છે. ગામના હાવ લુખેશ કુમાર હોય, પણ જમાઈ તરીકે સાસરીમાં જાય ને સાહેબ, તો સાસરી પક્ષ વાળા પહેરેલું પાથરે. બેનો એટલી ભોળી, પિયરમાં લઈ જાય ને સાહેબ, એટલું બધું માન અપાવે ને. ભલે અહીં હાડો વિતારતો જ હોય, પણ એ જમાઈ જો સાસરીમાં જાય ને તો પાણી માંગો દૂધ મળે, દૂધ માંગો તો દૂધ પાક મળે. હું તો રાજસ્થાન જાઉં તે બીજું કઈ કઈ મળે. યાર આ તો વ્યવસ્થા રાખવી પડે. જુઓ પોણી આવ્યું બધા મોઢા. આ મીટિંગ આવતા વખતે ઉદયપુર. મારી સત્તા નહીં હો, મારા મન પકડતા નહીં, નકા તો જાહેરાત થઈ જાય. પણ તમે બધા કોઈને સંશોધન કર્યું, પૂછ્યું કોઈએ? પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 સસુરજીને કોઈએ પૂછ્યું તમે આટલું બધું માન શું કામ આપો છો? પૂછ્યું કોઈને? મેં સંશોધન કર્યું. સાસરીમાં જમાઈનું માન શું કામ? સાસરી પક્ષ વાળાને ખબર છે આપણા ઘરનું વાવાઝોડું આ હાચવીને બેઠો છે, અને અહીંયા હાટુ ભાઈ જેટલા બેઠા છે. અંદર અંદર હાટુ થતા હોય એવા કોઈ ખાલી આંગળી ઊંચી કરો, મારે સાક્ષી જ કેવી છે, બીજું કોઈ કામ નથી. પેલા જેટલા વડીલો બેઠા ને એમના સમયમાં કહેવત હતી, હવે તો એવરેજ નીચી આવી ગઈ છે, એટલે હાટુ બાટુ હતું નહીં કોઈ. પેલા તો 8-10 હાળીઓ રહેતી, 4-5 હાળા રહેતા, સ્કીમ ભારે હતી. ગમે તે ગમો જો માસી નીકળે, મોમો નીકળે. હવે તો એવું રહ્યું નહીં, અમે બેન અમારા એક. એટલે હવે તો બહુ સંખ્યા ઘટી ગઈ છે. ને પહેલાના સમયમાં કહેવત હતી હપ્પણમાં હાડું જમણમાં લાડુ. આ જેટલા વડીલો હવે બધા ગાડીઓમાં ફરે છે. 15 વર્ષ પહેલા જ આપણે ચાલતી મુસાફરી કરતા હતા. જાજો ટાઈમ નથી થયો. ધોતિયો, કેડિયો, હાથે ફાળ્યું અને ખભે પસેડી આપણો એડ્રેસ હતો. ચાલતા મુસાફરી કરતા, અને 3 પ્રકારની મીઠાઈ હતી, લાડુ, લાપસી, શીરો. ચોથી મીઠાઈ નહોતી. હાળીના વખાણ કર્યા હોય તો ચાલતા મુસાફરીમાં ભૂખ લાગે કે 3-4 લાડવા દાબીને ખાઈ જવાતા. વળતી મુસાફરીમાં શીરો પસેડીમાં બંધાય નહીં. લાપસી કાચી રહી જાય તો પેટમાં ગરબડ કરે, 10-15 દાડા બગાડે. અને એટલા જ માટે આ કહેવત પડી હતી હપ્પણમાં હાડું અને જમણમાં લાડુ. પણ આ કહેવત ખોટી. સાચી કહેવત અજય બારોટે બનાવી, આખી દુનિયાને આપી છે. હાડુભાઈ એટલે એક જ દુકાનેથી વારા પરથી છેતરાયેલા ગ્રાહકો. મારા તો મારો એક મિત્ર છે વિજાપુરમાં, ભરત. એને ટાઈમસર ટાવર આવતું નહીં, એને કન્યા જોવા જેલા આવી. અમારે એના માટે છોકરી જોવા જવાનું. પેલા ને હવે આ તમે જુઓ તો કે જે બ્રેક આવે ને એમાં સાચવવું પડે. જો પોલ પકડાય તો હાળી લગન ના થાય. એ ગમે તેટલા મને મોબાઈલ કરે, મી સાયલેન્ટ કર્યો હતો. એનો મોબાઈલ એને શરૂ કર્યો, મને દેખાયો, મી સાયલેન્ટ કર્યો. હવે પરિસ્થિતિ એવી છે કે અમે 2 જણા જઈને બેઠા. દીકરી પાણી લઈને આવી,
હવે આ નિયમ છે, પહેલા પાણી આવે, પછી ચા આવે, પછી નાસ્તો આવે, છેલ્લે પાણી આવે. એકબીજાના ગ્રહ મિલાવી નક્કી કરીશું એમ કહેવાય ને. પાટીદાર સમાજમાં લગભગ ગ્રહ મિલાવવા નથી, પણ તમામ બીજા સમાજોમાં છે. જો ગ્રહ મિલાવવાના હોય ને તો સાહેબ દીકરા દીકરીના ના મિલાવતા, સાસુ વહુ ના મિલાવજો. એમના મળ્યા તો અમારા તો મળેલા જ છે. આપણા ફેડરેશનના પ્રમુખ આદરણીય જસુભાઈ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. જોરદાર તાળીઓ સાથે એમને આ મંડપમાં આવકારીએ છીએ. આપણી બાજુ હવે નાસ્તો કરી મહેમાનો પાછા આપણી વચ્ચે આવી જશે. આપણે ક્યાં હતા? ભરતમાં હતો. ટાવર જતું રહે છે, મારું ઉપાધિ થશે. પાણી અને આ દીકરા દીકરીના ગ્રહ નહીં મિલાવતા, સાસુ વહુ ના મિલાવજો. એમના મળ્યા તો અમારા તો મળેલા જ છે. આ તો પાણી આવ્યું, નાનું ટાવર આવ્યું. મને કે મેં કીધું શું થયું? મને કે આ પાડ ને યાર માંડ મેળ પડ્યો છે. મેં કે મેં કીધું એમ ઉતાવળ નહીં કરવાની, આ ભરાઈ જવાય. થોડી વાર થઈને દીકરી ચા લઈને આવી કે આને તો 2 ટાવર આવ્યા. મને કે એની સામું જોઈને કે હા પાડ દે. મેં કીધું તું બહુ જોર કરે તો બગડ છે. કારણ કે તમારા આ પેલા ન્યૂટન નો નિયમ છે, આઘાત ને પ્રત્યાઘાત હરખા હોય. અતિશય જોર કરે તો બગડે. મને કે ત્રીજી વાર સાહેબ પેલી દીકરી નાસ્તો લઈને આવી તો ફૂલ ટાવર આવી ગયું. મને કે મેં કીધું હવા આને ગયું. મેં આંખ કાઢી સાહેબ. ચોથી વાર ચા લઈને આવીને છેલ્લે પાણી લઈને આવીને તો હતો હાળો મારા પગ ઉપર પગ મૂકીને ઉભો થઈ ગયો. મને કે મેં કીધું હવે બોલ, હવે બ્રેક નહીં. મને કે તું હા પાડે છે કે હું હા પાડું? મેં કીધું શાંતિ રાખ, કામ વાળી છે. ઓરિજિનલ દાગીનો તો પાછો કોલેજ જોતો, પાછો વિષય 4 નોટ 1.